આ આપણે જગ્યા આવેલી છે પિંગલેશ્વર મહાદેવ. એ પાંડવોની સ્થાપના છે. આજથી 5,500 વર્ષ પહેલાંની. રિયલી અહીંયા જે રામ સેતુ પર ચાલીને આવતા હોય એવું જ ફીલ થાય છે. અને આ જે રસ્તો જે છે એના સ્થાનિક લોકોએ બનાવેલો છે. હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ, જય હો મહાબલી હનુમાન. અને ફરી એકવાર સ્વાગત છે તમારા. અને આજે ફરી એકવાર હંમેશાની જેમ એક નવો ઇતિહાસ અને નવા એક મહાદેવના દર્શન, જે આજથી 5,500 વર્ષ પહેલાં જે પાંડવોએ સ્થાપના કરેલી એવા મહાદેવના આજે આપણે દર્શન કરવાના છે. તો આપણે ફાઇનલી પિંગલેશ્વર પહોંચી ગયા છીએ. પિંગલેશ્વર અત્યારે મહાદેવના દર્શન માટે પાણી ભર્યા છે. જેવી ઓઠ થાય એવી આપણે અહીંયા રાહ જોશું. ત્યાં સુધીમાં અહીંયા બાપુ ઉપર છે, તો એમને બાપુને એના મહિમા વિશે એનું જાણીએ. અહીંયા વડનો પણ કંઈક મહિમા છે, તો એનું પણ આપણે બાપુની પાસે જાણીએ. તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. આજે તમને એવા એક મહાદેવના દર્શન કરાવું જે સ્વયં પાંડવોએ સ્થાપના કરેલી છે. તો મળીએ આગળ. તો અહીંયાના જે પૂજારી છે એ આપણે પૂજારીજી સાથે વાત કરીએ, એના મહિમા વિશે થોડું જાણીએ. તો સૌથી પહેલાં તમારું નામ અને અમને એના મહિમા વિશે થોડુંક જણાવજો. મારું નામ ભીખુગીરી ભૂપતગીરી. જય પિંગલેશ્વર મહાદેવ, જય સોમનાથ મહાદેવ, જય દશનામ. આ આપણે જગ્યા આવેલી છે પિંગલેશ્વર મહાદેવ. એ પાંડવોની સ્થાપના છે. આજથી 5,500 વર્ષ પહેલાંની. એક દરિયામાં છે અને બીજું અહીંયા શિવબાણ છે. હા, જે અહીંયા પહેલાંના જે પિંગલ ઋષિ સેવા પૂજા કરતા એનું દેહાંત સમાધિ થઈ, એ પછીનું એનું શિવબાણ છે ને બીજું શિવબાણ છે. એટલે જે હા, પિંગલ ઋષિની સ્થાપના છે. જેથી કરીને દરિયામાં પાણી હોય તો યાત્રિકોને અહીંયા દર્શન થઈ શકે. આમના યાત્રિકોને જવું ન પડે, અહીંયા દર્શન કરીને જઈ શકે. અને મેં સાંભળ્યું છે કે અહીંયા વડ જે છે, એક વડમાંથી આ બધું થયું ને કેટલા ટાઈમથી આ છે બધું? એને તો અમારે પેઢીઓ હોઈ ગયું છે, અમને વડવાની નથી ખબર. અચ્છા, તો એ મતલબ 5,500 આજુબાજુ? હા, વધારે 5,500 વર્ષ કરતાં વધારે. અને એક વડવામાંથી આ બધી થઈ? હા, એક વડમાંથી. અચ્છા. અને બીજું પાણી અહીંયા આરતી કેટલા વાગે થાય? 2 ટાઈમ થતી હશે ને? સવારમાં 6:30 ને દિવસ મેં 7 વાગે. અચ્છા, 2 ટાઈમ આરતી થાય. અને અહીંયા કંઈક વંડીનું થોડુંક? હા, એ આ દરિયા કિનારે ધોવાણ થઈ ગયું ને, એની દિવાલનો અત્યારે બેનર મારેલું છે. જેમ માલ મળશે એમ આગળ કામ ચાલુ કરવાનું. અચ્છા, લોકો જેમ જેમ દેતા જાય એમ એનું કામ થતું જાય છે. અચ્છા, તો દરેક વ્યુઅરને વિનંતી છે કે અહીંયા એક મહાદેવનું પ્રાચીન મંદિર છે અને અહીંયા થોડીક સુવિધા માટે અહીંયા વંડી લોકોએ કરવી છે. તો એમાં જે યોગદાન તમે આપી શકો તો અહીંયા આપી શકો છો. પિંગલેશ્વર મહાદેવ આપણે બાપુનો કોન્ટેક કરીને અહીંયા જે આપવું હોય તમે આપી શકો છો. સો ખૂબ ખૂબ આભાર આટલું બધું અમને જણાવવા માટે. અને હવે બસ પાણી જેવું નજીકથી ઓછું થાય પાણી એવું તમને નીચે મહાદેવના દર્શન પણ કરાવીએ. અને પહેલાં આપણે વાવ જોઈએ, વાવ જે બાપુએ કીધું એ, અને તમને વડવાવ પણ દેખાડીએ. તો ચલો મળીએ આગળ. આ એક લઈ લેજો. રાખ્યું છે બાપુએ સ્પેશિયલ સિંહ અને દીપડા માટે રાખ્યું છે. અહીંયા દીપડા અને સિંહ પાણી પીવા માટે આવે છે, તો ખૂબ સારી વાત. જંગલી જનાવર પણ અહીંયા પાણી પીવા માટે આવે છે. અને અત્યારે આપણે જઈએ છીએ વાવ માટે. બાપુ આપણી સાથે આવે છે. આવો તમને વાવ દેખાડી. આપણે બાપુ પાસે થોડું જાણીએ. આ ભાવનગરના રજવાડાએ બનાવેલી છે, રાજાશાહી વખતમાં. એ વખતની અંદર એ 204-5 વર્ષ છે. 204-5 વર્ષ પહેલાંની આ વાવ છે. ભાવનગરના રાજા વખતની આ બનાવેલી છે. અચ્છા, અહીંયા લખેલું પણ છે. વિડીયો તમે પોઝ કરીને જોઈ શકો છો. બોર્ડ મારેલી હતી એટલે તમને જાહેરાત કરી દઉં છું. મહાદેવને અહીંયા દરિયા કિનારે દિવાલ બનાવવા માટે તમે વિડીયો પોઝ કરીને જોઈ લેજો.
અહીંયા એક સેવાનું કામ છે, તો આપ લોકોને જો કોઈને અહીંયા દેવું હોય કાંઈ દાન, તો અહીંયા મહાદેવ પિંગલેશ્વર મહાદેવે દઈ શકો છો. અત્યારે વાગ્યા છે 3 અને ફાઇનલી પાણી ઓટ થવા માટે બાપુનું કહેવું એમ છે કે 5 થી 6 વાગી જાય. તો 5-6 વાગ્યા સુધી આપણે અહીંયા બેસશું. અને જે સામે વચ્ચે લાલ ધ્વજા દેખાય એ મહાદેવનું મંદિર છે, જે પાંડવોએ સ્થાપના કરેલી છે. તો આપણે અહીંયાના દર્શન કરીને જ જવાનું છે, આમનામ નથી જવું. રાહ જોઈશું અને આપણે દર્શન કરીને જ જઈશું. તો મળીએ આગળ. ફાઇનલી બાપુના કહેવા મુજબ મેં જોયું અહીંયા એક જ વડલો હતો, એની વડવાઓના કારણે આ આશરે 3-4 વીઘાની અંદર વડલાનું ઝાડ ફેલાયેલું છે. તો ખૂબ સારું કહેવાય. અહીંયા એક ચાયડો મસ્ત એવો સરસ મજાનો છે. અને હંમેશાની જેમ આ પણ એક જગ્યા એવી છે, ઐતિહાસિક જગ્યા, આજથી 5,500 વર્ષ પહેલાંની જગ્યા છે. તો જરૂરથી તમે પણ અહીંયા આવજો એકવાર મહાદેવના દર્શન કરવા માટે. અને આ મહાદેવનું મંદિર આવેલું છે જે મહુવાથી 7 થી 8 કિલોમીટર દૂર. તો જરૂરથી એકવાર અહીંયા દર્શન કરવા આવજો. અને અદ્ભુત અહીંયાનું લોકેશન છે, તો એકવાર જરૂર તમે આવજો. સો ફાઇનલી 3 કલાકની રાહ જોયા પછી પાણી એકદમ ઓછું થઈ ગયું છે. હવે મહાદેવના દર્શન માટે જઈ શકાય એવું છે. રિયલી અહીંયા જે રામ સેતુ પર ચાલીને આવતા હોય એવું જ ફીલ થાય છે. અને આ જે રસ્તો જે છે એના સ્થાનિક લોકોએ બનાવેલો છે મહાદેવના દર્શન જવા માટે. લોકોને સગવડ વ્યવસ્થિત રીતે જઈ શકે એ માટે આ રસ્તો બનાવેલો છે. તો બસ હવે ટૂંક સમયમાં આપણે સ્વયં જે પાંડવોએ સ્થાપના કરેલી છે એ મહાદેવના આપણે દર્શન કરવાના છે. તો આવો અને તમને દર્શન કરાવું મહાદેવના. સો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો સ્વયં મહાદેવનું લિંક, જે આજથી 5,500 વર્ષ પહેલાં સ્થાપના કરેલી હતી. એ સ્વયં મહાદેવની લિંક છે આ. અને અહીંયા કાચબો અને નંદીજીનું સ્થાપના પણ કરેલી છે. તો હું તો અહીંયા આવીને ખૂબ ધન્ય થઈ ગયો હોય એવું મને લાગે છે. અને તમને પણ વિડીયોના માધ્યમથી મહાદેવના દર્શન થાય છે તો એકવાર કમેન્ટમાં જરૂરથી મહાદેવ લખજો. સો આ તો પિંગલેશ્વર મહાદેવનો મહિમા. અને તમે પણ વિડીયોના માધ્યમથી મહાદેવના દર્શન કરીને ધન્ય થયા હશો. તો તમે પણ અહીંયા દર્શન કરવા જરૂર આવજો. એક બહુ સરસ મજાની જગ્યા છે અને ઐતિહાસિક મંદિર છે. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને કમેન્ટ કરો. અને મળીએ એક નવા ઇતિહાસ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ.